આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોને ફરી એકવાર હાલાકી વધી જ્યારે મિત્રો ટેકાના ભાવે સરકારે ખરીદી ઘટાડ્યા બાદ હવે મિત્રો ફરી એકવાર જનરેટર માટે ડીઝલ લઈ જવા ઉપર પ્રતિબંધ મૂક્યો। અયોધ્યામાં રામ મંદિરના પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સિમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું જ્યારે 84 લાખ ઉપાડી લીધા। ભારતીય નૌકાદળનું હાઈ રિસ્ક ઓપરેશન જ્યારે ઓઇલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઇલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો અયોધ્યા રામ મંદિર કૌભાંડમાં સઘન તપાસ શરૂ જ્યારે આરોપી કર્મચારીના ઘરે છાણના ઢગલામાંથી મળી નોટોની થપ્પીઓ જ્યારે 10 લાખ રૂપિયા રોકડા જપ્ત। ગીર સોમનાથમાં 310 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ જ્યારે 5 શખ્સો ઝડપાયા। કમિશનની લાલચે સાયબર માફિયાને ભાડે અપાયેલા બેંક ખાતામાં દેશભરમાં 290 લોકો સાથે થયેલી ઓનલાઈન ઠગાઈના કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન। ત્યારબાદ મિત્રો પ્રેમનો કરુણ અંત આવ્યો સામે જ્યારે જાફરાબાદમાં મધરાત્રે પ્રેમિકાના ઘરે પહોંચેલા પ્રેમી ઉપર તૂટી પડ્યો પરિવાર જ્યારે ગંભીર ઈજાઓથી મોત। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો। ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। મિત્રો આગળ વાત કરવામાં આવે તો અમદાવાદને આગામી સમયમાં નવો આઉટર રિંગ રોડ મળશે જ્યારે મિત્રો લોજિસ્ટિક ઝોન વધવાની પણ શક્યતા અને મિત્રો હાલના એસપી રિંગ રોડને 2200 કરોડના ખર્ચે મોટો કરવાનું કામ 2027માં પૂર્ણ થશે। અરે અઠવાડિયા મિત્રો સોના અને ચાંદીમાં ઘટાડો રહ્યો જ્યારે ચાંદીની કિંમત 14,326 ઘટીને 2.43 લાખ પ્રતિ કિલો આવી ગઈ અને મિત્રો સોનું 6,438 રૂપિયા સસ્તું થઈને 1.48 લાખ થયું। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મોરબીના જેતપુર ગામે વીજ લાઈન નાખવા સામે ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનને હવે મિત્રો રાજકીય અને સામાજિક રીતે મોટું સ્વરૂપ ધારણ કર્યું જ્યારે ભાજપ મંત્રી અમૃતિયાએ ખેડૂતોને દબાવવાની કોશિશ કરી તો સગા ભાઈએ આંદોલનનો માર્ગ સીંધ્યો। કેનેડામાં થયેલી 2.72 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસમાં દંપતીની ધરપકડ જ્યારે બેંક લોકરમાંથી 7.51 કરોડનો સામાન જપ્ત કરવામાં આવ્યો। વડોદરાના ભાવપુર ગામે મિત્રો વીજપોલ ધરાશાયી થતા 3 શ્રમિકોના થયા મોત જ્યારે તપાસ અધિકારીઓનું સમગ્ર ઘટના બાબતે ભેદી મૌન। ત્યારબાદ મિત્રો સોમનાથ નજીક મિની ટ્રેક્ટર અને એક્ટિવા વચ્ચે ગમખાર અકસ્માત બે યુવાનોના થયા મોત જ્યારે સોમનાથ દર્શને જતી વેળાએ કાળ ભેટી ગયો। આજે મિત્રો ગુજરાત રાજ્યના 879 કેન્દ્ર ઉપર એલઆરડીની લેખિત પરીક્ષા લેવામાં આવશે જ્યારે 2.63 લાખથી વધુ ઉમેદવારોની આવતીકાલે એટલે કે આજે કસોટી। હાલ અત્યારે બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના 11 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની મોટી આગાહી કરવામાં આવી જ્યારે રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી જ્યારે રાજ્યમાં આગામી 14 અને 15 તારીખના રોજ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને 15 જૂને મિત્રો છોટાઉદેપુર, નર્મદા જિલ્લાઓમાં વરસાદ પડશે। માતા પિતા માટે મિત્રો ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો જેમાં મિત્રો રમત રમતા 3 વર્ષના બાળકે સાબુ બનાવવા માટે વપરાતું કેમિકલ પી જતા અન્નનળી લગભગ નકામી બની ગઈ। ત્યારબાદ મિત્રો ખૂન કા બદલા ખૂન જ્યારે બનાસકાંઠાના દિયોદરના કુવાણા ગામ નજીક રોડ ઉપર યુવકની કાવતરું રચીને હત્યા જ્યારે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો પાકિસ્તાનમાં પેટ્રોલ 4 અને ડીઝલ 2 રૂપિયા સસ્તું થયું જ્યારે પેટ્રોલ 373.78 અને હાઈ સ્પીડ ડીઝલ 378.78 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું અને મિત્રો કિંમતો આજથી લાગુ। દિલ્હીમાં મિત્રો અડધી રાત્રે 70 કિલોમીટરના ઝડપે વાવાઝોડું આવ્યું અને એમપી, રાજસ્થાન સહિત 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું અને મિત્રો બિહારમાં વીજળી પડવાથી 10 લોકોના થયા મોત। મિત્રો સાળંગપુર ધામમાં કોપીરાઇટનો વિવાદ વકર્યો જ્યારે સંગઠનો અને સંતોએ વિરોધ કરતા મંદિર ટ્રસ્ટે કારણ સાથે કરી સ્પષ્ટતા। ત્યારબાદ મિત્રો 300 કરોડની ટેક્સ લાઈન સ્ટીલ જમીન કાંડમાં ડાયરેક્ટર સહિત 5 લોકો પકડાયા જ્યારે બિલ્ડર ભાવેશ અમીન અને અમિત શાહ ફરાર। પહેલીવાર મિત્રો ભારતની 14 દીકરીઓ આર્મી અને એરફોર્સમાં અધિકારી બની જ્યારે 747 કેડર્સને કમિશન।
ત્યારબાદ મિત્રો G7 સમિતિમાં મોદી અને ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, જ્યારે 17 તારીખે આ મુદ્દાઓ ઉપર કરશે દ્વિપક્ષીય વાર્તા. અયોધ્યાના રામ મંદિર દાનચોરી કેસમાં યુપી સરકાર દ્વારા SIT ની રચના, જ્યારે IAS ઓફિસરના નેતૃત્વમાં તપાસ. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો આસામમાં લેન્ડિંગ દરમિયાન વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા 5 જવાનો શહીદ, જ્યારે કોર્ટે ઓફ ઇન્ક્વાયરીનો આદેશ. હવેથી મિત્રો લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, જ્યારે 30 જૂનના રોજ સંભાળશે કાર્યભાર. ત્યારબાદ મિત્રો 5000 કિલોમીટર દૂરથી આવતી મિસાઇલ હવામાં જ થશે ભસ્મ, જ્યારે ભારતનું મલ્ટી લેયર્ડ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ. મિત્રો ભક્તોની આસ્થા સાથે ચેડા જોવા મળ્યા, કારણ કે અયોધ્યાના રામ મંદિરમાં દાનચોરીના આરોપ મામલે ટ્રસ્ટની SIT તપાસની પણ માંગ. બિલ પાસ કરાવવા માટે મિત્રો TMCના 20 સાંસદોને ભાજપમાં લાવશે સરકાર, જ્યારે કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ. અમદાવાદમાં પાન પાર્લરમાંથી 60,000ની પ્રતિબંધિત સિગારેટ સાથે વેપારી પકડાયો. ચાંદીના ભાવમાં 10,000નો ઉછાળો જોવા મળ્યો, જ્યારે સોનું પણ ચમક્યું. મિડલ ઈસ્ટમાં શાંતિથી બુલિયન માર્કેટ ગરમાયું. સાબરમતી અને વેરાવળ વંદે ભારતનો રૂટ બદલવામાં આવશે, જ્યારે હવે ધોળકા બોટાદ થઈને દોડશે ટ્રેન અને રાજકોટ વિરમગામની બાદબાકી. ત્યારબાદ મિત્રો ફરી એકવાર પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને ખતરાની ઘંટડી વાગશે, જ્યારે નવા સંશોધનોએ દુનિયાનું ટેન્શન વધાર્યું. હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો જબરું કૌભાંડ આવ્યું સામે, જ્યારે ગુજરાતના લોકો રાજસ્થાનમાં ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી રહ્યા છે, ત્યારે મિત્રો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા નિયમોનો ભંગ કરીને ગેરકાયદેસર લાયસન્સ ઇસ્યુ કરવાનું કૌભાંડ સામે આવ્યું. ત્યારબાદ મિત્રો ગુજરાત સરકાર નવી ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરશે, જ્યારે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઉપર ભાર મૂકવામાં આવશે. અમદાવાદના વઢવમાં કંપની નજીક આગ લાગતા કચરાના ઢગલામાંથી લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે તૈનાત. હાલ અત્યારે બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પારદર્શક ભરતીના દાવા ઉપર તમાચો, જ્યારે 2 સગા ભાઈઓમાંથી એક ST તો બીજાએ OBC અનામતની સરકારી નોકરી મેળવી. હવેથી મિત્રો નેટ વિવાદ બાદ રાહુલ ગાંધી એક્શન મોડમાં, જ્યારે રાજસ્થાનમાં કોટાથી શરૂ કરશે પેપર લીક વિરોધ દેશવ્યાપી આંદોલન. ત્યારબાદ મિત્રો ડેટા સેન્ટરો સામે દેખાવો, જ્યારે 130 કરોડ લોકોના ભાગનું પાણી હવેથી મિત્રો AI પી જશે, જ્યારે અમેરિકા કેનેડાના અનેક શહેરોમાં લોકોએ વિરોધ ઉઠાવ્યો. હવે મિત્રો જોઈ લઈએ આજના છેલ્લા સમાચાર, જ્યારે ઈરાનને મોટો આંચકો, અમેરિકાની કડકાઈ વચ્ચે ચીન હવે મિત્રો રશિયા પાસેથી ખરીદશે સસ્તું ક્રૂડ ઓઇલ.